માળિયાહાટીના વણિક મહાજનવાડીમાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ રાજકોટની રણછોડદાસ બાપુ હોસ્પિટલના ડોક્ટરે સેવા આપી હતી। માળિયાહાટીના આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી વિનામૂલ્યે નેત્ર નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પ વિનામૂલ્યે રાખવામાં આવ્યો હતો। આ કેમ્પમાં હમીરસિંહ સિસોદિયા સહિત રાજકીય સામાજિક સંસ્થાના મહાનુભાવોએ હાજરી આપી હતી। આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। આ કેમ્પને સફળ બનાવવા મહેન્દ્રભાઈ ગાંધી, રઘુભાઈ ગોર, દેવાનંદભાઈ, નુરાલીભાઈ સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના। વર્ષો થયા, દર મહિનાની 17 તારીખે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, ડૉક્ટર આભાબેન આર શેઠ માળિયાહાટીના સહયોગથી વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પ યોજાય છે। આ કેમ્પમાં રાજકોટના ડૉક્ટર રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ આવે છે, બસ સાથે લઈને આવે છે અને આ કેમ્પમાં વિનામૂલ્યે તપાસ કરી, નિદાન કરી અને જરૂરિયાત જેને હોય એને ટીપા આપવામાં આવે, જરૂરિયાતવાળાને ટીપા આપવામાં આવે છે। અન્ય લોકો ઓપરેશનવાળા છે એને અહીંથી લઈ જવામાં આવે છે, જ્યાં આગળ ઓપરેશન કરવામાં આવે છે, નેત્રમણી ફિટ કરવામાં આવે છે, રહેવા કરવામાંથી બધી વ્યવસ્થાઓ સંપૂર્ણ કરવામાં આવે છે અને ત્રીજે દિવસે અહીં મૂકી જવામાં આવે છે। આજ સુધીના 20,004 ઓપરેશનો થયા છે, પણ એક પણ ઓપરેશન આમાં ફેલ થયેલ નથી। આ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલને ખૂબ સારી કામગીરી છે એમ કહી શકાય અને જેને કારણે આજે પણ જે લોકો આવ્યા છે બહોળી સંખ્યામાં, એમને પણ આજે વધુમાં વધુ લોકો અહીંથી જશે અને આજે લઈ જશે, કાલે ઓપરેશન રહેશે અને પરમદી પાછા મૂકી જવામાં આવશે। લઈ જાઓ, મૂકી જાઓ, ઓપરેશન, નેત્રમણી બધું ફ્રી છે, એક પૈસા લોકોને ખર્ચ આવતો નથી। ચશ્મા પણ બોગસના આપવામાં આવે છે। આવી રીતે આ કેમ્પ માટે થઈને જે દાતાઓએ સહકાર આપ્યો એનો ખરા હૃદય પર આભાર વ્યક્ત કરીએ છીએ। તેમજ ખાસ કરીને રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલને કોટી કોટી વંદન કરી અને આજના કેમ્પની સફળતાને શુભેચ્છા છે અને વારી વિરામ આપું છું।